નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ દોકિયા। મહત્વના સમાચાર રાજકોટ પોરબંદર નેશનલ હાઈવેને લઈને મળી રહ્યા છે કે જ્યાં આગળ ફરી એક વખત ટોલ ટેક્સને લઈને વિવાદ જોવા મળ્યો છે। પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર ઉપલેટા નજીક આવેલા ડુમિયાણી ટોલ પ્લાઝાનો વિવાદ વધુ વકર્યો છે। ટોલ ટેક્સને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે। ટોલ સંચાલકોનો આરોપ છે કે કેટલાક ટ્રાન્સપોર્ટર્સ ટોલના નિર્ધારિત રૂપિયા ચૂકવવા બાબતે રકઝક કરે છે, જેને લઈને વિવાદ વકર્યો છે। અહીં કેટલાક વાહન ચાલકો ટોલ ટેક્સ ભર્યા વગર પસાર થાય છે, જેને કારણે વાહનો બેફામ ચલાવી અને ટોલ નાકા પરના બેરિકેડ અને એંગલ તોડી નાખે છે અને ખુલ્લેઆમ દાદાગીરી કરે છે। કેટલાક ટ્રાન્સપોર્ટર્સ તેમના ટ્રકને ટોલ ટેક્સ ભર્યા વગર જવા દેવા દબાણ કરે છે, તો આ તરફ જેમના પર આરોપ છે એવા ભાજપ અગ્રણી રસિક ચાવડા પર ટોલ ટેક્સ ન ભરવાનો આરોપ છે। રસિક ચાવડા તાલુકા પંચાયત પ્રમુખના પતિ છે। રસિક ચાવડાનો દાવો છે કે અગાઉ અહીં સ્થાનિક પાસેથી ટોલ નહોતો વસૂલાતો, જોકે ટોલ પ્લાઝામાં નવું મેનેજમેન્ટ આવ્યા પછી સ્થાનિકો પાસેથી ટોલ વસૂલવાનું શરૂ થયું છે। ટોલ પ્લાઝાના મેનેજરનો આરોપ છે કે રસિક ચાવડા અને જેમનો ટોલ કોન્ટ્રાક્ટ છીનવાયો છે, જેથી હેરાન કર્યો છે। મહત્વનું છે કે અગાઉ રસિક ચાવડા દાદાગીરી કરીને ટોલ નહોતા આપતા, પણ હવે આપવો પડે છે એટલે દાદાગીરી કરે છે। જે લોકોને ફ્રી વાહન નીકળવા માટે એ લોકો હાથે તોડીને બેરિયલ નાખી આડા તોય વયા જાય છે, એના કારણે અમારા જીવનો જોખમ છે। તો અમારે ક્યાં પગલાં લેવા? બરાબર છે, એ લોકોને ફ્રીમાં નીકળવું છે અને જીવનો જોખમ અમને છે, કેમ કે આ 3 દીથી આ બધી ગાડીઓ સ્પીડમાં આવે છે। અમારે જોખમીના બેરિયરો નાખી અમે તોય આવવા દઈએ ગાડી, તો અમે શું કરીએ? નોકરી મેલી દઈએ કે હું? કેમ કે મારે એક ઉપર ઘર હાલે છે। ત્યારની ઘટનાઓ બને જ છે। ટોલ પર બૂમ બેરિયર તોડી નાખે છે અને બધા બૂમ બેરિયરને તોડીને ટ્રકવાળાઓ જાય છે। પોલીસની હાજરી હોય છે। આપણે એમ નથી કહેતા પોલીસ ટોલ ઉઘરાવવા માટે જવાબદાર છે, પણ જે પબ્લિક પ્રોપર્ટીનું ડેમેજ થાય છે, મેં વ્યક્તિગત નામ જોગ આપેલું છે કે આ ગાડી નંબર, આ વ્યક્તિ આમાં ઉશ્કેરણી કરે છે અથવા તો આવી રીતના તોડફોડ કરાવે છે। તો હાલના જે દ્રશ્યો એક તરફ આપ જોઈ રહ્યા છો, રીતસરની દાદાગીરી જોવા મળી રહી છે। પોલીસ કર્મચારીઓને પણ ગાંઠતા ન હોવાનું આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। પોલીસ દંડો દેખાડી અને ઉભો રાખવાનો ટ્રકને પ્રયાસ કરે છે, છતાં પણ ટ્રક ચાલકો રોકાતા નથી। બીજી તરફ પોલીસ કર્મી ઉભા હોય છતાં પણ તેઓ ટ્રક સતત ચલાવતા જોવા મળી રહ્યા છે। તો આ રીતે દાદાગીરીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મેનેજર જે છે ટોલ નાકાના, તેમનું કહેવું છે કે આ પહેલા જે કે રસિકભાઈ હતા તેઓની સાંઠગાંઠ હતી, જેના કારણે ટોલ નહોતા ભરતા, પરંતુ મેનેજમેન્ટ બદલાઈ ગયું, હવે કોઈની પણ દાદાગીરી ચલાવવામાં નથી આવતી, જેના કારણે તેઓને સહન નથી થતું અને તેઓ ટોલ ભરવા ન પડે તે માટે ટોલ પ્લાઝા ઉપર નુકસાન કરી રહ્યા છે। પોલીસની પણ વાત ન ગાંઠતા હોવાનો આરોપ છે। ભાજપના એક સમયના નેતા માનવામાં આવે છે આમને, સાથે જ જે પત્ની છે તેઓ સરપંચની જગ્યાએ ભૂમિકા ભજવે છે। તાલુકા પંચાયતના પ્રમુખના પતિ હોવાની પણ વાત જાણવા મળી છે, જેના કારણે રસિક ચાવડા દાદાગીરી કરતા હોવાનું જણાવી રહ્યા છે। તો ટોલ નાકા પર ટેન્શનના 3 અલગ અલગ દ્રશ્યો, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર, એમ 3 દિવસથી આ ટેન્શન ચાલી રહ્યું છે, હજી થમવાનું નામ નથી લઈ રહ્યું। આ પહેલા એક ટેલિફોનની વાતચીત હતી, જેમાં મેનેજર અને રસિકભાઈ વચ્ચેની પણ માથાકૂટ જોવા મળી હતી। ટેલિફોન વાતચીતમાં પણ સ્પષ્ટ હતું કે જેમાં કહેવામાં આવે છે કે હું કોઈ પણ હિસાબે ટોલ નહીં ભરું, તેવું રસિક ચાવડા કહે છે। અને ત્યારબાદ જે મેનેજર છે તે પણ એ જ વાત સ્પષ્ટ કરતા જોવા મળે કે કોઈ પણ હશે તો ટોલ ભરવો પડશે। કદાચ એકાદ બે ગાડીને તેઓ જવા દેશે, કારણ કે સ્થાનિક લોકો છે તેમને વાંધો નથી, પરંતુ જે આખા ટ્રક પસાર થાય છે તેઓને છોડવામાં નહીં આવે। તો જાહેર ટોલ નાકા ઉપરની આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સૌથી મહત્વની વાત એ છે કે ગુરુવાર, શુક્રવાર અને શનિવાર સતત 3 દિવસથી આ ઘટના ઘટી રહી છે। તો ઉપલેટામાં ટોલ નાકાની બબાલ પર બોલ્યા છે ધારાસભ્ય। ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનું નિવેદન, નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરીશ, વાહન ચાલકોને મુશ્કેલી ન પડે એ માટે પ્રયાસ, ટોલ ટેક્સના કર્મચારીઓને પણ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખીશ। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ને આ બાબતે આનું કાયમી સોલ્યુશન નીકળે અને વાહન ચાલકોને મુશ્કેલી ન પડે એવો મારો પ્રયાસ રહેશે। અને બેઝિકલી મેં આપણા આ વિસ્તારના સંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુકને પણ વાત કરી છે કે તમે પણ થોડીક આમાં દરમિયાનગીરી કરે, કારણ કે કેન્દ્રનો આ વિષય છે।
વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સંવાદદાતા મુનાફ બકાલી અમારી સાથે જોડાઈ ગયા છે। મુનાફ, જે સતત 3 દિવસથી ઘટના ઘટી રહી છે, કેમ કોઈ એવા કઠોર પગલા લેવામાં નથી આવતા કે જે દાદાગીરી કરી રહ્યા છે તે લોકોને ભાન થાય? બિલકુલ સિદ્ધાર્થ, જે 3 દિવસથી તે અત્યારે આજ તક અહીંયા ટોલ નાકા જે ઉપલેટિયાનો ડુમિયાનીનો ટોલ નાકો છે તે અત્યારે આજ તક જોવા મળી રહ્યો છે। 3 દિવસથી તે લુખ્ખી દાદાગીરી કરવામાં આવે છે। જે પોતાના ટ્રકો છે તે પોતાના ટ્રકો વગર પૈસે ફ્રીમાં ચલાવવા માટે તે અત્યારે દાદાગીરી કરી રહ્યા છે। આ ટોલ નાકો છે જે આપને સીધા દ્રશ્યો બતાવીશ તો ઉપલેટા ડુમિયાનીનો ટોલ નાકો છે। છેલ્લા 3 દિવસથી આજ તક બચાવ્યું છે। જ્યારે રાતનો સમય હોય છે 9 વાગ્યાથી 12 વાગ્યાથી તો સમય હોય છે, ત્યારે રાતે જ આંતક કરવામાં આવે છે, આંતક ખોલવામાં આવે છે અને પોતાની જે પર્સનલ ગાડીઓ છે તે પર્સનલ ગાડીઓ નીકળવા માટે તે મેનેજરને ધમકી બી આપવામાં આવે છે અને એક ઓડિયો બી વાયરલ કરે છે અને સીસી ફૂટેજ જેટલા વાયરલ થયા હતા છતાં કોઈ જાતની અત્યારે પોલીસ કાર્યવાહી જે રીતે ધારાસભ્યના વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું તો ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે હું એની તપાસ કરી મને કોઈ વસ્તુની ખબર નથી કે અહીંયા કેવું આંતક બની રહ્યું છે। જી મુનાફ, જે રીતે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે, પોલીસને પણ ગાંઠવામાં નથી આવતી। કેટલાક દ્રશ્યો એવા પણ છે કે જેમાં ટ્રક ચાલક પોલીસને પણ ધક્કો મારીને આગળ જતા જોવા મળી રહ્યા છે, તો પોલીસની કેમ એટલી નબળી કામગીરી છે? બિલકુલ સીધા, જે રીતે પોલીસ રાતના સમયમાં ખાલી તમાશો જોતી હોય છે, કેટલી ગાડીઓ આવી રીતે નીકળતી હોય છે, પોલીસ દ્વારા રોકવાની કોશિશ કરવામાં છતાં બેરિકેડ તોડી અને લોકો અહીંયાથી ફરાર થઈ જતા હોય છે। તે લોકોને ટોલ ભરવો જ નથી। આપણી સાથે અહીંના સંચાલક જે મેનેજર છે જેની જોડે આપણે વાત કરતો પ્રયત્ન કરશું કે કેવી અત્યારે 3 દિવસથી કેવું મોબાઈલ ચાલી રહ્યો છે। જી, કેવું મોબાઈલ ચાલી રહ્યું છે? માત્ર મીડિયાએ જે કવરેજ આપેલું છે, મીડિયાના કવરેજના લીધે થઈને ગઈકાલ રાતથી થોડું એ લોકોની તોડફોડ ઓછી થઈ છે, પણ હું નેક્સ્ટ હવે પોલીસ કમ્પ્લેન કરવા જવાનો છું। તોડફોડ ઓછી થઈ છે તો હવે મને પર્સનલ ધમકીઓ મળવાની ચાલુ થઈ છે કે ટોલ નાકાની બહાર તો નીકળશે ને જશે ક્યાં। મારે એવું કહેવાનું છે કે આ કોઈ વાહન ચાલકો, બધા વાહન ચાલકોની મેટર નથી। આ મેટર માત્ર ને માત્ર રસિક ચાવડા નામનો એક શખ્સ છે જેને અત્યાર સુધી વર્ષોથી ટોલ નહોતો દેવો, એને જેટલા ટ્રકવાળાઓ ટોલ નહોતા દેવા માંગતા એનું એક યુનિયન બનાવી અને રસિક ચાવડા પર્સનલી દાદાગીરી કરી રહ્યા છે। આ બધું જ પોલીસને મેં આપેલું છે। પોલીસે શું કાર્યવાહી કરી અત્યાર સુધી મને ખબર નથી। મીડિયા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર, જેણે મીડિયાએ આ સાચું ફૂટેજ બતાવ્યું, જેના લીધે આ બધું અત્યારે થોડું શાંત થઈ રહ્યું છે। પણ એ લોકો કલેક્ટર સાહેબને નિવેદન આપવા જવાના છે NHIની। સારી વાત છે, કલેક્ટર સાહેબનો કોઈ હુકમ આવે કે NHIનો હુકમ આવે કોઈ રેટમાં, તો એ પ્રમાણે ફેરફાર કરીને અમે ચાલવા માટે તૈયાર છીએ। પણ હાલ જે ટોલ છે, અમારું નિવેદન એ છે કે એ ટોલ આપો, ચાહે મને ધમકી મળે છે હું કાયદાકીય પગલાં લઈશ। લોકલને ચાલવા માટે લોકલને ચાલવા માટે ખૂબ સારી વ્યવસ્થા છે। 20 કિલોમીટરની જગ્યાવાળાઓને નેશનલ હાઈવેનો ઉપયોગ કરવો હોય તો માત્ર 315 રૂપિયાનો પાસ લઈ લે, આખા મહિનામાં અનલિમિટેડ આવન જાવન કરી શકે છે। અને જે લોકોને ઓછી વાર નીકળવું છે, 110 રૂપિયા ચાર્જ હોવા છતાં એનો અડધો ચાર્જ એટલે માત્ર 55 રૂપિયા। એટલે બધી સુવિધાઓ ઓલરેડી NHI આપેલી છે, પણ આ લોકોને કોઈ સુવિધા ઉપયોગ નથી કરવી। ટોલ આપવામાં એનો ઈગો હર્ટ થાય છે। સીધા જે રીતે ટોલ નાકા પૂરેપૂરી ફેસિલિટી આપવામાં આવે છે 55 રૂપિયા અને પૂરેપૂરી ફેસિલિટી છતાં લોકોને ટોલ 55 રૂપિયા બી નથી ભરવું, 50% ડિસ્કાઉન્ટ છે એ બી નથી કરવું, પણ આ લોકોને લુખી દાદાગીરી કરવી અને રોજ રાત્રે 9 વાગ્યા પછી નીકળી અને અત્યારે જે પોલીસ છે, પોલીસ સામે ઊભી હોય છતાં બી બેરિકેડ તોડી અને લોકો નીકળતા હોય છે। જી સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ મુનાફ। તો હાલમાં પોલીસને પણ ગાંઠતી ન હોવાના દાદાગીરીના દ્રશ્યો જોવા મળ્યા છે। ખુદ મેનેજરને પણ જાનથી મારવાની ધમકી આપતા હોવાના ખુદ મેનેજર વાત કરી રહ્યા છે। આ તરફ રાજકોટથી વધુ એક મહત્વના સમાચાર કે જ્યાં આગળ એ સમાચાર આવ્યા કે એક શાળાનું પેપર લીક થયું છે। ડીઈઓએ પણ શાળા સંચાલક સાથે વાતચીત કરી અને શાળા સંચાલકનું કહેવું છે કે તેઓને બદનામ કરવાનો આ માત્ર પ્રયાસ છે, કોઈ પણ પેપર લીકની ઘટના નથી ઘટેલી। શ્રદ્ધા સ્કૂલના ધોરણ 11 આર્ટ્સનું વાણિજ્ય વ્યવસ્થા વિષયનું પેપર વાયરલ થયું હતું। પેપર વાયરલ થતા ફરી એક વખત શિક્ષણ તંત્ર પર સવાલો ઉઠ્યા। જો કે આ અંગે શાળા સંચાલકે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ પેપર અમારી સ્કૂલનું નથી, શાળાને બદનામ કરવા આ પ્રકારનું પેપર વાયરલ કરાયું છે। આગામી સમયમાં આ કૃત્ય કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેમ શાળા સંચાલકોએ જણાવ્યું છે। રાજકોટમાં આજે શ્રદ્ધા સ્કૂલ છે એમના ધોરણ 11નું જે પેપર જે છે એ સોશિયલ મીડિયામાં ફરતું થયું હોવાની વાત સામે આવી હતી। ત્યારે આપણે આ મામલે સીધી સ્કૂલ સંચાલક સાથે વાત કરીશું। શું કહેશો, તમારી સ્કૂલનું પેપર જે છે સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે?
સૌથી પહેલાં તો હું એ વાત ક્લિયર કરી દઉં કે એ જે પેપર વાયરલ થયું છે અને એવું કહેવામાં આવે છે કે 11મા ધોરણના BAનું પેપર લીક થયું છે, એ પેપર અમારું છે જ નહીં. અને અમારા શિક્ષકે હજી પેપર બનાવ્યું પણ નથી અને એ ટાઈપ પણ થયું નથી. જ્યાંથી બન્યું જ ન હોય ત્યારે ટાઈપ જ ન થયું હોય, બરાબર. તો આ જે પેપર છે એ કોઈ બનાવી કાઢેલું પેપર છે અને માત્ર ને માત્ર અમારી સંસ્થાને બદનામ કરવા માટેની કોઈ એક સાજિશ છે, બસ. ખાસ આવા જે શખ્સો છે એમની સામે તમારા દ્વારા કોઈ કાર્યવાહી કરાશે? સૌથી પહેલા તો અમે જાણવાની કોશિશ કરશું કે કોણે કરવાની કોશિશ કરી છે અને ત્યાર પછી અમે બનશે એટલી સખ્ત કાર્યવાહી કરવા વિચાર્યું છે. અને આ ઉપરાંત અમે DOમાં પણ આ વસ્તુની લેખિતમાં જાણ કરી દીધી છે કે આ પેપર અમારું નથી અને એમાં અમારા શાળા સાથે કોઈ સંબંધ નથી પેપરનો. આ હતા રાજકોટની જે શ્રદ્ધા સ્કૂલના સંચાલક, જેમનું કહેવું છે કે આ જે પેપર જે લીક થયું છે એ એમની સ્કૂલનું નથી. ઇવન આ જે છે પેપર હજુ લખાણું પણ નથી. કોઈ એવા શખ્સો છે કે જેમને સ્કૂલને બદનામ કરવા માટે આ જે છે પેપર ઉપજાવી કાઢ્યું છે. આવા શખ્સો સામે જો આગામી સમયમાં જરૂર પડશે તો જે જરૂરી કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. વધુ એક મહત્વના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે કે જ્યાં આગળ તાળા ચાવી બનાવનાર વ્યક્તિ ખુદને ડોક્ટર બનાવી અને અનેક દર્દીઓની સારવાર કરાવી. હોસ્પિટલ પાસે કરતો હતો ચાવી બનાવવાનું કામ, તાળા ચાવીની સાથે કરતો હતો ડેન્ટિસ્ટનું કામ. એક વ્યક્તિના મોઢામાં ચોકઠું ફિટ કરી નાખ્યું. પોલીસ ફરિયાદ બાદ જગન્નાથસિંહના નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અને હવે વાત પીધેલાઓના નવા વર્ષ જેલમાંની. તો 31મી ડિસેમ્બરને લઈને અનેક લોકો ઉપર કાર્યવાહી પોલીસ તરફથી કરવામાં આવી છે, જેમાં નશાખોરો પકડાયા છે. કેટલાક જગ્યાએ તો એવા દ્રશ્યો પણ સામે આવે કે જ્યાં પોલીસ સ્ટેશન નાનું પડી ગયું. અમદાવાદમાં 31 ડિસેમ્બરને લઈને શહેર પોલીસ એક્શન મોડમાં જોવા મળી. દારૂ પીને છાકટા બનેલા લોકો સામે પોલીસે કાર્યવાહી કરી. કુલ 258 જેટલા દારૂનો નશો કરનાર ઝડપાયા. સૌથી વધુ પ્રોહિબિશનના કેસ સરદારનગર પોલીસ સ્ટેશનમાં 40, વાસણામાં 30, સોલામાં 22 નોંધાયા. ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી 258 જેટલો નશો કરનારને રાત્રે લોકઅપમાં રાખી કાયદાનું ભાન કરાવાયું. તો વલસાડ જિલ્લામાં પોલીસે પણ 31st અને નવા વર્ષની ઉજવણીમાં સપાટો બોલાવ્યો. 31st અને નવા વર્ષની ઉજવણીને લઈ પાર્ટીના શોખીનોમાં થનગનાટ જોવા મળ્યો, જેને લઈ 1322 લોકો નશાની હાલતમાં ઝડપાયા. 2 દિવસમાં 1900 શોખીનોને પોલીસે સબક શીખડાવ્યો. મોટી સંખ્યામાં પીધેલાઓ નશાની હાલતમાં ઝડપાતા પોલીસ સ્ટેશનનો પીધેલાઓથી હાઉસફુલ થતા દ્રશ્યો જોવા મળ્યા. કેટલાક પોલીસ સ્ટેશનની બહાર આરોપીઓને રાખવા મંડપો બાંધવા પડ્યા, ક્યાંક હોલ પણ ભાડે રાખવા પડ્યા. પીધેલી હાલતમાં પોલીસના હાથે ઝડપાયેલા શોખીનોને નવા વર્ષની પહેલી રાત પોલીસ સ્ટેશનમાં જ વિતાવવાનો વારો આવ્યો. કે જે દારૂ પીને પ્રસંગમાં ખલેલ પહોંચાડી શકે એવા લોકો ઉપર એક્શન લીધેલી છે. 1990 જેટલા લોકોને દારૂના કેસમાં વલસાડ પોલીસે અટક કરેલા છે. એમાં ખાસ કરીને દારૂ પીધેલા લોકો, દારૂ પોતાના કબજામાં રાખનારા લોકો અને દારૂ પીને વાહન ચલાવનારા લોકો. દારૂ પીને વાહન ચલાવવા એ બહુ ગંભીર ગુનો છે, જેનાથી ફેટલ અકસ્માત, ગંભીર અકસ્માત થવાની પણ સંભાવના છે. તો આવા દારૂ પીને વાહન ચલાવતા લોકોને પણ ખાસ વલસાડ પોલીસે બ્રેથ એનાલાઇઝરની મદદથી ચેક કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલી છે. ભરૂચ પોલીસે 31મી ડિસેમ્બરે જાહેરનામાના ભંગ બદલ 5 કેસ નોંધ્યા, જ્યારે પ્રોહિબિશનના 116 કેસ નોંધાયા છે. તો 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી જિલ્લામાં પ્રોહિબિશન હેઠળના 523 કેસ નોંધાયા છે. અરવલ્લીમાં 31 ડિસેમ્બરને લઈ પોલીસે કાર્યવાહી કરી. જિલ્લાના 11 પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશનના 48 ગુના નોંધાયા. સૌથી વધુ ભિલોડા તાલુકાના 14 ગુના નોંધાયા. સરહદી વિસ્તારમાં પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હતું. નશો કરી ગુજરાતમાં આવતા નશાખોરોને પકડ્યા હતા. ફરી એક વખત ગુજરાતમાંથી ગાંજા પકડાયાની જાણકારી મળી રહી છે. દ્વારકાથી આ વખતે ગાંજો પકડાયો છે. દ્વારકાના વરવાળા ગામેથી ગાંજાનું વેચાણ કરતો વ્યક્તિ ઝડપાયો. 62 વર્ષીય વૃદ્ધને દ્વારકા જિલ્લા એસઓજીએ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો. 224 ગ્રામ ગાંજા સાથે 62 વર્ષીય વૃદ્ધને ઝડપી NDPS એક્ટ મુજબ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી. એકત્રીસમી ડિસેમ્બરમાં સુરત પોલીસના કાળા કામ સામે આવ્યા છે કે જ્યાં આગળ નાગરિકોને પૈસા માટે માર મારવામાં આવ્યો.
સુરતમાં પોલીસ જવાનની ગુંડાગીરીનો વિડીયો જે છે તે વાયરલ થયો. 2 પોલીસ કર્મીની બર્બરતાનો વિડીયો વાયરલ થયો. પોલીસ કર્મીએ રાહદારી સાથે અત્યાચાર કર્યો. એક વ્યક્તિને રસ્તે ઢસડીને માર્યો. લાફા અને લાકડીથી બેરહમીપૂર્વક માર્યો. પોલીસ કર્મીની બર્બરતા સીસીટીવીમાં કેદ થઈ. પોલીસ મથકની પીસીઆર વાન પર ફરજ બજાવતા પોલીસ જવાનની કરતૂત. સીસીટીવી ફૂટેજમાં 2 પોલીસ જવાનોની ગુંડાગીરી કેદ થઈ. અગાઉ પોલીસને સ્પષ્ટ સૂચના અપાઈ હતી કે સામાન્ય નાગરિકો જોડે ગેરવર્તણૂક નહીં ચલાવી લેવાય. તેમ છતાં આદેશોને ગોળીને પી ગયેલા પોલીસ જવાનો સામે કાર્યવાહી થશે તે સવાલ ઉઠી રહ્યા છે. સવાલ એવા પણ ઉઠી રહ્યા છે કે શું આ રીતે ડ્યુટી કરે છે સુરત પોલીસ? રાહદારીને ડસ્ટબિનને લઈ જવાનો મતલબ શું? શું પોલીસ કર્મીઓમાં માનવતા નથી રહી? શું આ કર્મચારીઓને છૂટો દોર આપી દેવાયો છે? ઉધના પોલીસના અધિકારીઓ કેમ મૌન છે? શું આ કર્મચારીઓ પર પગલાં ન લેવાવા જોઈએ? અમે લોકો રિક્ષામાં બેસેલા હતા રાત્રે ગઈ પહેલા રાતના અમે લોકો બેસેલા હતા. એમટી પોલીસ વાળા આવ્યા અને અમને બહાર ઉતાર્યા. અમે કે અત્યારે શું કરો તમે લોકો? અમે લોકો કે ભાઈ બેસેલા હતા અહીંયા આગળ. અમે પછી એ કે ચલો જીપમાં બેસી જાઓ. અમે લોકો અમે જીપમાં બેસતા પણ અમે ત્યાંથી પોલીસ જોઈને ગભરાઈ ગયા. તો અમે લોકો ભાઈ ગયા તો પોલીસ વાળાએ મને અહીંયા પકડી લીધો. પકડો તો એ પોલીસ વાળાએ મને ગાનાની જેમ માર્યો. કારણ કે જોયો નહીં હોય ને એ પ્રમાણે ગાડીમાં બેઠા. અમે લોકો કે તમારી પાસે 20,000 રૂપિયા લેવા પડે. 20,000 રૂપિયા જેવું થાય. અમે કહે કે ભાઈ અમારી પાસે પૈસા નથી. અમે ક્યાં 20,000 ગજવામાં લઈને ફરવાના? એ ભાઈ કે 10,000 રૂપિયા આપો. અમે કે સાહેબ અમારી પાસે પૈસા નથી એટલા બધા. એ કે તમે એટીએમ માંથી કાઢીને તમને આપીએ. તો એ ભાઈ એટીએમ પર લઈ ગયા. એટીએમ માં ગાડીને અમને આપ્યા અને અમને લોકોને અહીંયા પુષ્પાનગરમાં છોડી દીધા. તમે બેસી જાઓ. તમારી પાસે કેસ કરવાનું કીધું મને. હું સારું કે તમે એમ કે જમાનતથી છૂટી જાઓ 2-3 દિવસ પછી. હું સારું કે કેસ કરવા વકીલે 10,000 રૂપિયા આપશો કે 10,000 રૂપિયા વકીલે થશે તમને. હું સારું મને રહ્યું અમને છોડી દો ભાઈ. અમને એમ તેમ કરી અમે સારા ઘરના માણસે બૈરી બોયડાવાળા માણસે છોડી દો અમને. તો ના પાડી તો બી અમને રસ્તામાં લઈ ગયા. પછી કઈ મને કે 10,000 અમે આપણે અમને છોડી દઈએ. 10,000 મારાથી નહીં અપાય. 5,000 રૂપિયા અપાય. 5,000 રૂપિયા આપવાનું કીધું તો મને પછી SBI ના એટીએમ પાસે લઈ ગયા. ખારી બ્રિજ પર કોર્નર પર. ત્યાં મારી પાસે એટીએમ આપ્યું ને મને કે 5,000 મેં આપ્યા એમને સામે. તો સુરતના ભાથેરા વિસ્તારમાં રાત્રિના સમયે ઓટલા પર બેઠેલા યુવકને પોલીસે ઢોરમાર માર્યો. સામાજિક પ્રસંગમાં આવેલા યુવકને વગર વાંકે માર મારતા વિસ્તારમાં લોકોમાં પોલીસ વિરુદ્ધ આક્રોશ છે. પેટ્રોલિંગમાં આવેલી પીસીઆર વાનના પોલીસ કર્મીઓએ યુવકને માર માર્યો. મારની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. છોકરાઓને પકડીને 20,000 રૂપિયાનું ઢોલબાનીનું માંગ હતી પણ છોકરાઓ પાસે પૈસા હતા નહીં. તો પછી 10,000 પર આવ્યા. પછી 5,000 રૂપિયા અહીંયા SBI બેંકમાંથી ઉપાડીને ATMથી ઉપાડીને પૈસાની માંગ કરીને લઈને ગયા છે એ લોકો. આ તરફ નવા વર્ષની શરૂઆતમાં જ ચોરો પણ એક્ટિવ થઈ ગયા છે. અનેક જગ્યાએ ચોરીના બનાવ હોવાની જાણકારી મળી રહી છે. સૌથી પહેલા વાત કરીએ નવા વર્ષની શરૂઆતમાં તસ્કરો જે વિસ્તારમાં ત્રાટક્યા એ હતો પાટણનું રાજપુર ગામ કે જ્યાં મંદિરમાં તસ્કરોએ ચોરી કરી. બ્રહ્માણી માતાના મંદિરમાં મોડી રાત્રે 2 ચોર ચોરી કરી ફરાર થઈ ગયા. મંદિરમાંથી મુગટ આભૂષણ સહિતની ચોરી કરવામાં આવી. 2 નકાબધારી ચોર સીસીટીવીમાં કેદ થતા પોલીસે તસ્કરોને પકડવા તજવીજ હાથ ધરી છે. દરવાજો બીજા બોલ્યા નહીં. ટ્રસ્ટીને બોલાયા પહેલાં મેં કીધું આ દરવાજા તૂટી ગયા સર. તમે બધા એમ જોયું ટ્રસ્ટી બધાએ અને આભૂષણો લઈ ગયા. 3-4 સેટ હતા. મુગટ લઈ ગયા. પંચધાતુની જે ગાયની મૂર્તિ હતી પણ લઈ ગયા છે અને 2 લોકો હતા. આ તરફ અમદાવાદથી પણ સમાચાર કે જ્યાં આગળ ગુનાહિત પ્રવૃત્તિઓ પણ સતત વધી રહી છે. જેમાં અમદાવાદ પણ રક્ત રંજિત થયું છે. અમદાવાદ શહેર જાણે કે રક્ત રંજિત બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. ગુનેગારોને જાણે કાયદાનો ડર જ ના હોય તેમ એક બાદ એક હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે 31ની રાત્રે ડમરૂ સર્કલ સેક્ટર 3 વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો. સોલા બ્રિજ પાસે આવેલા ફાટક પાસે 25 વર્ષીય રાજેન્દ્ર નામના યુવકની પથ્થરના ઘા ઝીકી હત્યા કરવામાં આવી. હત્યા કર્યા બાદ મૃતદેહને રેલવે ટ્રેક પર ફેંકી દેવામાં આવ્યો. અંદાજે 4 લોકો મૃતદેહને સેક્ટર 3 થી ઉપાડી ફાટક પાસે લાવ્યા. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. આ તરફ થોડા દિવસ પહેલા સુરતમાં અપહરણ વિથ લૂંટની ઘટના ઘટી હતી, જેને લઈને પોલીસે તપાસ તેજ કરી, જેમાં અનેક મહત્વના ખુલાસા થયા હોવાની જાણકારી મળી રહી છે. સુરતની અંદર થોડા દિવસ પહેલા લૂંટ વિથ અપહરણની ઘટના બની, જેમાં મહિધરપુરા વિસ્તારમાં પુનાથી આવેલ એક વેપારીનું રિક્ષામાં અપહરણ કરવામાં આવ્યું હતું.
આરોપીએ વેપારીને એક રૂમમાં ગોંધી રાખી તેના એકાઉન્ટમાંથી 4 લાખ પચાવી પાડ્યા હતા. સમગ્ર મામલાની પોલીસને જાણ થતા તપાસ દરમિયાન 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ અપહરણ ધંધાની જૂની પૈસાની લેતી દેતીમાં થયું હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સીધી માંગણી એ લોકોએ અગાઉ કરેલી હતી, પરંતુ ફરિયાદીએ એને પૈસા આપેલા નહોતા. એટલે આ માણસે પોતે પોતાની આઈડેન્ટિટી હાઇડ કરી અને પોતે સુરતનું લોકેશન આપ્યું ને એવું વોટ્સઅપ ચેટિંગથી એવું એસ્ટાબ્લિશ કર્યું હતું કે મારું સુરત ખાતે મારો બિઝનેસ છે, તો આ બિઝનેસ માટે સુરત આવો, અને થોડી લોભ લાલચ આપી અને ફરિયાદીને સુરત ખાતે બોલાવ્યા. અને સુરત ખાતે બોલાવ્યા પહેલાં એ આરોપીએ સુરત ખાતે ડિંડોલી વિસ્તારની અંદર 10 દિવસથી એક મકાન ભાડે રાખેલું હતું અને કિડનેપિંગ કરીને એને એ ત્યાં રાત્રે ગોંધી રાખી, ત્યાંથી માર મારી અને એનો મોબાઈલ પણ એમણે લઈ લીધો હતો. જ્યારે આરોપીને અટક કરવામાં આવે ત્યારે મોબાઈલ પણ રિકવર કરવામાં આવે. મરચાની ભૂકીને એટલા માટે નાખી હતી કે એના આખે પટ્ટી પણ બાંધી દેવામાં આવી હતી કે જેથી પોતાનું આઈડેન્ટિટી હાઇડ કરી શકે, અને એટલા માટે જ આ આખું જે કાવતરું રચીને એ લોકો સુરત ખાતે આ ઘટનાને અંજામ આપેલ હતો. આ તરફ વડોદરાથી મહત્વના સમાચાર. 30મી ડિસેમ્બરના રોજ એક યુવતી સાથે 2 વિધર્મી યુવકોએ દુષ્કર્મ આચર્યું હોવાની જાણકારી મળી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપીઓ બળજબરીપૂર્વક યુવતીને ઘરેથી ઉઠાવી ગયા હતા. ત્યારબાદ શહેરની એક હોટલમાં આરોપીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. શરૂઆતમાં યુવતી ગભરાઈ ગઈ હતી, પરંતુ પરિવારે હિંમત આપ્યા બાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. પોલીસે ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક તપાસ હાથ ધરી બંને આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે આઈપીસીની કલમ 365, 374 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પુખ્ત વયની દીકરી ને આ કામના આરોપીઓએ એના ઘરેથી બળજબરીપૂર્વક લઈ ગયેલા એક હોટલમાં તેની સાથે દુષ્કર્મ આચરેલ ગણતરીના કલાકોમાં જ આ કામના આરોપીઓ રાઉન્ડ અપ કરેલ છે. આ તરફ સુરતથી વધુ એક મહત્વના સમાચાર કે જ્યાં પાંડેસરા વિસ્તારમાં ઓફિસમાંથી ચોરી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે તેને લઈને પણ તપાસ શરૂ કરી દીધી છે. આરોપી પાસેથી હથિયાર સહિત 3,80,000નો મુદ્દામાલ મળી આવ્યો છે. આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. ચોરી કરતા પહેલા આરોપી જગ્યાની રેકી કરતો હતો. આરોપી અગાઉ પણ ઘણી ચોરીઓ કરેલી હોવાનું કબૂલાત કર્યું છે. સુરતના અલગ અલગ વિસ્તારમાં બનેલી 6 થી વધુ ઘરફોડ ચોરીના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. એમાં જે સીસીટીવી ફૂટેજ અને જે અલગ અલગ વસ્તુઓ જે જાણવા મળી, તો એ આરોપી પાસેથી પોલીસ દ્વારા 3,80,000નો મુદ્દામાલ જે કબજે કરવામાં આવેલ છે, અને એને સાથે સાથે જે સાધનો એને દ્વારા ઉપયોગ કરવામાં આવેલ હતા એ સાધનો પણ જે છે પોલીસ દ્વારા કબજા કરવામાં આવેલ છે. ભાવનગરથી મહત્વના સમાચાર. ભાવનગરના વલભીપુરમાં એક યુવતીની છેડતી કરનાર 4 લોકોની પોલીસે ધરપકડ કરી હોવાની જાણકારી છે. હાલમાં વલભીપુરથી આ સમાચાર કે જ્યાં આગળ પોલીસે 4 શખ્સોની ફરિયાદ નોંધી. વિદ્યાર્થીનીની શાળાએ જતી વખતે આરોપીઓ વારંવાર અનૈતિક સંબંધો બાંધવા મજબૂર કરતા. વિદ્યાર્થીના પરિવારને આ ઘટનાની જાણ થતા આરોપીઓના ઘરેથી સમજાવવાનો પ્રયાસ કર્યો, જેમાં આરોપીઓએ પીડિત પરિવાર પર હુમલો કર્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ પોક્સકો સહિત આઈપીસીની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ તરફ બનાસકાંઠાથી સમાચાર કે જ્યાં આગળ ડીસામાં એક સોની વેપારીના ઘરે ખોટા ઇન્કમટેક્સ અધિકારી બની અને લોકોએ રેડ કરી હતી. બનાસકાંઠા જિલ્લાના જૂના ડીસા ખાતે રહેલા અને શ્રીરામ જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાન ધરાવતા સોનીના ઘરે સ્વિફ્ટ કારમાં સવાર થઈને અજાણ્યા 5 શખ્સો આવ્યા હતા. આ દરમિયાન આ તમામે ઇન્કમટેક્સ અધિકારી તરીકેની ઓળખ આપી હતી. ઘરના તમામ કબાટોની ચાવી ચેકિંગ માટે લઈ ચાંદી અને રોકડ સહિત 4.5 લાખ લઈ લૂંટારુઓ રફુચક્કર થઈ ગયા હતા. જે વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા તરત જ વેપારીએ પોલીસને સંપૂર્ણ માહિતી આપી અને ફરિયાદ નોંધાવી. હાલ ડીસા તાલુકા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પૂછ્યું કે કોણ જાજન ખોજોજી, એટલે એને પૂછ્યું કે તું એને આ ઘર છે, એટલે કે હા આ જ ઘર છે. એટલે કે મંદિર આવીને કે તારી મંદિર બી પોતી, એટલે આ કે આ હું પોતી, તો કે મને બોટની મળી છે, આ 2 નંબરનો ધંધો કરે અને હું અહીંયા આવ્યો છું. અમારે આગળથી કે ફ્રૂક્સ આવેલો હોય, 5 જણા કાર્ડ લગાવીને આવ્યા હતા. એની તિજોરી ખોલવરાઈ કે તમે ના ખોલો તો ઇન્કમટેક્સ વાળાને બીજાને બોલાવો. એ માટે એની તિજોરી ખોલી કે લો સાહેબ 2 નંબરનો માલ હોય તો તમે લઈ શકો અને મારી મજૂરી ન હોય તો મને આલી શકો. તો એની માલ ખોલાઈને લીધો અને લઈને થેલી લઈને જતા રહ્યા.
આ તરફ દ્વારકાથી મહત્વના સમાચાર કે જ્યાં આગળ એક માછીમારોનું જહાજ ડૂબ્યું હોવાની જાણકારી મળી રહી છે. દ્વારકાના સલાયાના વહાણની મધદરિયે જળ સમાધિ, નિગાહે કરમ નામના વહાણની જળ સમાધિ. ખરાબ હવામાનને કારણે ડૂબ્યું જહાજ. 12 ખલાસીઓને ભારતીય કોસ્ટગાર્ડે બચાવ્યા. 800 ટનની કેપેસિટી ધરાવતું હતું આ જહાજ. મુન્દ્રાથી ડીજીબુટી બંદરે જવા માટે નીકળ્યું હતું આ વહાણ. આ તરફ સુરતમાં ફરી એક વખત દીપડાએ દેખા દેતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડાનો આતંક સતત વધી રહ્યો છે. ઓલપાડના નગોઈ ગામે દીપડો દેખાયો છે. મોડી રાત્રે બાઇક સવાર યુવાનોની પાછળ દોડ્યો હતો દીપડો. ગ્રામજનોએ ઓલપાડ વન વિભાગને કરી જાણ. વન વિભાગના અધિકારી નગોઈ ગામ પહોંચ્યા હતા. દીપડાને પાંજરે પૂરવા મૂકવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. ખેતરાઈ સીમમાં દીપડો હોવાની વન વિભાગે કરી પુષ્ટિ. આ તરફ અંબાજીથી મહત્વના સમાચાર કે જ્યાં સામાન્ય રીતે ભક્તો દર્શન કરવા માટે જતા હોય છે, પરંતુ આ વખતે કર્મચારીઓએ બેઠક યોજી હતી. બનાસકાંઠાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વહીવટી કર્મચારીઓની બેઠક યોજાઈ, જેમાં પગાર વિસંગતતા, બઢતી બદલી જેવા અનેક મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવી. શૈક્ષણિક સંસ્થાઓના ક્લાર્ક, પટાવાળા, સેવકોની ફાળવણી પૂરતા પ્રમાણમાં કરવામાં ન આવતા મુશ્કેલી પડી રહી છે. સેમિનારમાં વહીવટી કર્મચારી સંઘના મહામંત્રી, પૂર્વ પ્રમુખ, વહીવટી મંડળ પણ હાજર રહ્યું હતું. બાળકોને સારું અને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે આશા વ્યક્ત કરવામાં આવી. છેલ્લા 4-5 વર્ષથી બઢતી અટકાવી દેવામાં આવી છે, જેથી કરીને શાળા કક્ષાએ કોઈ કામગીરી થતી નથી. વર્ગ 3 અને વર્ગ 4ની ભરતી બંધ કરી દેવામાં આવી છે અને જેની હાલાકી ભોગવી એ અંગે પણ ચર્ચા કરી. અને આ ઉપરાંત વધુ મહત્વનો પ્રશ્ન કે શાળા કક્ષાએ જે ક્લાર્કો છે એમને પગાર વિસંગતતામાં પણ ઘણી તકલીફ છે, આની પણ ચર્ચા કરવામાં આવી હતી. અને હવે વાત નવા વર્ષની. આ તરફ નવું વર્ષ અને તે પણ રવિવારના દિવસે હોવાને કારણે અનેક પ્રવાસન સ્થળો ઉપર ઉજવણીનો માહોલ જોવા મળ્યો. આ વખતે નવા વર્ષે અંબાજીમાં લોકોની પણ ભારે ભીડ જામી. રાત્રે લોકોએ 31st મનાવી અને વર્ષ 2022ને વિદાય આપી વર્ષ 2023નો શુભારંભ કર્યો. ત્યારે આજે 2023ના નવા વર્ષના શુભારંભે અંબાજી મંદિરના ચાચર ચોકમાં લાંબી લાલ ધજાઓ સાથે યાત્રિકોનો ભારે ધસારો જોવા મળ્યો. સમગ્ર અંબાજી મંદિર પરિષદ બોલ મારી અંબે, જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. અંબાજી મંદિરનું ચાચર ચોક માઈ ભક્તોથી ઉભરાયેલું જોવા મળ્યું અને અંબાજી મંદિરમાં પણ ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન કરી પોતાના નવા વર્ષની શરૂઆત કરી. બધાને જગતજનની અંબાજી ખૂબ લાભ આપે અને સર્વનું કલ્યાણ કરે. આ કોરોના ઘટી જાય, 0-0 થઈ જાય અને આખી સૃષ્ટિ ઉપર શાંતિ થાય. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.